અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં વીમાનો વિવાદ સર્જાયો છે। વીમાની શરતને લઈને વિવાદ વકર્યો છે। ટિકિટ હશે તો જ વીમો મળશે તેવું કહેવામાં આવી રહ્યું છે। વીમાની શરતમાં ફેરફાર કરવામાં આવશે તેવું દેવાંગ દાણી દ્વારા કહેવામાં આવ્યું છે। કાર્નિવલમાં વિના મૂલ્યે પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે તો એએમસીએ 5000 કરોડનો વીમો લીધો છે। આગામી 25 થી 31 ડિસેમ્બર દરમિયાન કાંકરિયા કાર્નિવલ યોજવામાં આવશે। કાંકરિયા કાર્નિવલની અંદર કોઈ પણ જાતની ટિકિટ લેવામાં આવતી નથી। તમામ માટે આ મનોરંજન કાર્યક્રમો રોજના 2 થી 3 લાખ 5 લાખ સુધી અલગ અલગ 3 સ્ટેજ ઉપર લોકો જ્યારે આવતા હોય અને એના જે વીમાનું પ્રીમિયમ મહાનગરપાલિકા દ્વારા 3,90,000 જેટલું જે ભરવામાં આવ્યું છે એમાં કોઈ પણ જાતની શરત ન રહે એ માટે ચોક્કસ કંપની સાથે રજૂઆત કરવામાં આવશે। વાપી કોર્ટે એક જ મહિનામાં ફાંસીની સજાનો બીજો ઐતિહાસિક હુકમ સંભળાવ્યો છે। પત્નીનું ગળું કાપી હત્યા કરનાર નરાધમ પતિને કોર્ટે ફાંસીની સજા ફટકારી। વર્ષ 2021ના ચકચારી હત્યા કેસમાં કોર્ટે આરોપી લક્ષ્મીકાંતને ગણાવ્યો છે દોષિત। ચારિત્ર્યની શંકા રાખી ઊંઘમાં જ પત્નીનું ગળું કાપી હત્યા કરી હતી। માથાને ધડથી અલગ કરી માથું અને છરો લઈ આસપાસના વિસ્તારમાં લઈ ફર્યો હતો, જે બાદ ગટરમાં ફેંક્યું હતું અને મહિલાઓ પર થતા અત્યાચાર રોકવા વાપી કોર્ટે સંભળાવી છે કડક સજા। એક જ મહિનામાં 2 અલગ અલગ કેસમાં ફાંસીના હુકમથી અપરાધીઓમાં ફફડાટ ફેલાયો છે। ચારિત્ર્યના શંકા પર વહેમ રાખીને ક્રૂરતાપૂર્વક રાત્રિના સમયે ઊંઘમાં તેમનું ધડથી માથું અલગ કરીને ખૂન કરી નાખવામાં આવેલું હતું અને માથું અને છરો લઈને આખા ડુંગરા વિસ્તારની હદ વિસ્તારમાં ફરેલા હતા। નામદાર કોર્ટમાં આરોપી વિરુદ્ધ કેસ ચલાવવામાં આવેલો હતો। તેમાં ફરિયાદી તથા તેમની વાઇફના જુબાનીના આધારે નજરુદ્દીન સાહેબ બી તે લોકો જ હતા ને તેના આધારે પૂરા શહેરોની જુબાની પંચોની જુબાનીના આધારે ડીએનએ રિપોર્ટના આધારે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે। દાહોદના કસ્બા વિસ્તારમાં થોડા દિવસે ફાયરિંગનો મામલો સામે આવ્યો છે। 2 પક્ષો વચ્ચે બબાલ બાદ ફાયરિંગ થયું અને અગાઉના ઝઘડામાં સમાધાન મુદ્દે મળ્યા હતા ત્યારે ફાયરિંગની ઘટનામાં 2 વ્યક્તિઓને ઈજા પહોંચી છે। ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો છે। ફાયરિંગ બાદ ગોઠવાયો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત। તો ફાયરિંગનો આ મામલો સામે આવ્યો છે અને ફાયરિંગની આખી ઘટનામાં 2 વ્યક્તિઓને ઈજા પણ પહોંચી છે તો બીજી તરફ ડીવાયએસપી સહિતનો જે કાફલો છે તે ઘટના સ્થળે પહોંચી આવ્યો છે। ફાયરિંગ બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો દાહોદના કસ્બા વિસ્તારમાં થોડા દિવસે ફાયરિંગનો આ મામલો સામે આવ્યો છે। 2 પક્ષો વચ્ચે બબાલ સર્જાઈ હતી અને ત્યારબાદ ફાયરિંગ કરવામાં આવ્યું હતું તો અગાઉના ઝઘડામાં સમાધાન મુદ્દે તેઓ મળ્યા હતા પરંતુ મામલો ઉગ્ર બનતા તેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું અને ફાયરિંગની ઘટનામાં 2 લોકોને ઈજા પણ પહોંચી છે। એક વ્યક્તિ છે મેવાતી કરીને એમના ઉપર ફાયરિંગનો બનાવ બન્યો છે અને સામાન્ય એને ઇન્જરી આવી છે એવું પ્રથમ દિવસે જણાવ્યું છે પણ એને મેડિકલ લઈ ગયા છે વિગતવારની એની કેટલી ઇન્જરી છે શું થયું છે એની તપાસ હાલમાં ચાલુમાં છે અને જે ફાયરિંગ કરનાર વ્યક્તિઓ છે એજાજ અને ઇરદિશના નામ પ્રથમ દ્રષ્ટિએ સામે આવી રહ્યા છે તો એમના ઉપર પોલીસ કાર્યવાહી અત્યારે કરશે અને આગળની ફરિયાદ લેવાની કે આરોપીને પકડવાની કે અન્ય પૂરા મેળવવાની કામગીરી હાલમાં ચાલુમાં છે। અમદાવાદના મેમકો બ્રિજ પર બાઇક સવારને વાગી દોરી અને મેમકો બ્રિજ પર બાઇક સવારને દોરી વાગી ત્યારે પોલીસ યુવક માટે દેવદૂત બની હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું। પોલીસે યુવકને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો હતો। પતંગની દોરીથી યુવકના ગળાના ભાગે ઈજાઓ પહોંચી હતી। યુવકને ગળાના ભાગે 20 ટાંકા આવ્યા છે તો યુવકનો જીવ બચ્યો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે જ્યાં પોલીસ દેવદૂત બની હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે યુવક રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને જે દોરી હોય તે વાગી હતી અને તેના કારણે આ યુવકને ગળાના ભાગે ઈજા પણ સર્જાઈ હતી। ત્યારબાદ તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જેમાં યુવકને 20 ટાંકા પણ આવ્યા છે।
અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપી પાડી છે. સાણંદમાં એસઓજીએ દરોડા પાડ્યા હતા. 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. 39 બોક્સ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તો સાણંદમાં દોરી પકડ્યા બાદ દાદરાનગર હવેલીમાં પણ એસઓજીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચાઇનીઝ દોરી બનાવવાની ફેક્ટરી સીલ કરવામાં આવી છે. તો ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય એસઓજીની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળેલા ચાઇનીઝ દોરીનો જથ્થાનું પગેરું દાદરાનગર હવેલીમાં નીકળ્યું. તો જપ્ત કરાયેલી ચાઇનીઝ દોરી કેસની તપાસના આધારે દાદરાનગર હવેલી ખાતે ચાઇનીઝ દોરીની ફેક્ટરી કરી સીલ. ત્યારે પોલીસે 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. સાણંદના રમણગઢ ગામમાંથી પોલીસે 7.48 લાખની 39 બોક્સ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભીખા રાણા, રાજુ રાણા, અશોક ઠાકોર, ભરતભાઈ ભોગીલાલ ગંગવાણી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો આણંદ માટે પણ ₹2.1 લાખનો ચાઇનીઝ દોરીનો જપ્ત કરવામાં આવ્યો જથ્થો. ત્યારે તપાસ હાથ ધરતા આ મુદ્દામાલ વાપીથી વિરેન કુમાર પટેલે મોકલ્યો હોવાનું ખુલ્યું. પોલીસે દાદરાનગર હવેલીમાં વંદના ઇન્ડસ્ટ્રીઝમાં રેડ કરી. તો વંદના ઇન્ડસ્ટ્રીઝમાંથી ₹1.50 કરોડ કિંમતની 43,192 રીલ જપ્ત કરવામાં આવી. મશીનરી અને મટીરીયલ સહિત કુલ 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કેસની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુલ 2 કરોડ જેટલો માતબર રકમનો મુદ્દામાલ પકડવામાં આવેલ. આ જે મુદ્દામાલ જે છે તેને ત્યાંના સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર તેમજ સ્થાનિક ત્યાંની પોલીસની મદદથી જે તે કારખાનામાં સીઝ કરવામાં આવેલ છે. ત્યાં એ કારખાનામાં વધુ તપાસ કરતા વિરેનનો ખાસ સાગરીત જાવેદ મિર્ઝા જે રહે બાલાસિનોર તે નાસ્તો ફરતો છે અને તે જ તેનું સમગ્ર ટેકનિકલ કામ તેમજ ઓર્ડર લેવાનું, ડિલિવરી આપવાનું વગેરે કામ કરતા હતા. પોરબંદર